હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, મારો આજનો વિડીયો છે. જો તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય તો તમને કયા કયા પ્રોબ્લેમ થઈ શકે છે, શરીરમાં કઈ કઈ બીમારી આવી શકે છે, અને સાથે જ આજના વિડીયોમાં હું તમને જાણકારી આપીશ કે વિટામિન ડી ની કમી હોય તો તમે કયા ખોરાકો ખાઈને અને કઈ પ્રક્રિયા કરીને તમારા શરીરમાં વિટામિન ડી ની કમી દૂર કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો. સાથે વિડીયો ગમે તો વિડીયોને લાઇક આપજો, વિડીયોને શેર કરજો ફ્રેન્ડ ફેમિલી સાથે, અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરશો તો આવનાર નવા વિડીયોની નોટિફિકેશન હંમેશા માટે મળતી રહેશે. તો ફ્રેન્ડ, શરૂઆત કરીએ. વિટામિન ડી ની કમી હોવાથી શરીરમાં કયા કયા નુકસાન થઈ શકે છે, કઈ કઈ બીમારી થઈ શકે છે, અને શરીરમાં કઈ કઈ નબળાઈ આવી શકે છે. જો તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય તો તમને સૌથી પહેલા તો શરીરનો દુખાવો થઈ શકે, હાડકાનો દુખાવો થઈ શકે છે, તમારા હાથ પગ ખાલી ચડી જતી હોય, થોડું કામ કરો અને થાકી જતું હોય, અથવા તો તમારા હાડકા પોળા થઈ જતા હોય, એટલે કે અંદરથી ખોખડા થઈ જતા હોય છે. ઘણા ડોક્ટરો કહેતા હોય કે તમારા હાડકા ખોખડા થઈ ગયા છે, અંદર કશું જ નથી, તો આ વિટામિન ડી ના કારણે થઈ શકે છે. તો વિટામિન ડી લાવવા માટે અને આ નુકસાન ન થાય, તમારા હાડકા મજબૂત રહે અને તમે પણ મજબૂત રહો અને તમારા હાડકા શરીરમાંથી અંગમાંથી વળી ના જાય, એના માટે તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો તમારે થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ, સ્ટ્રેચિંગ કરવું જોઈએ. અને જો તમે આ બધી એક્સરસાઇઝ ને સ્ટ્રેચિંગ કરો, એ તમે સવારે ઉઠતાની સાથે સૂર્યના જે સીધા કિરણો પડે છે, જે કુમળા કિરણો પડે છે સૂર્યના, એ સૂર્યના કિરણોમાં તમે આ બધી એક્સરસાઇઝ કરો તો બે ફાયદા થઈ શકે છે. એક તો તમારા શરીરમાં જે વિટામિન ડી ની કમી છે એ સૂર્યના કિરણો દ્વારા આવી શકે છે, તમારા હાડકા મજબૂત થઈ શકે છે. સાથે જ સૂર્યના સીધા કિરણો તમારા ચહેરા પર આવે તો તમારી સ્કિન પર આવે તો તમારા સ્કિનમાં જે પણ પ્રોબ્લેમ થતા હોય વિટામિન ડી લગતા, એ દૂર થઈ શકે છે. સાથે તમારા હાડકા જે વળી જતા હોય એ તમે મજબૂત કરી શકો છો અને સીધા કરી શકો છો એક્સરસાઇઝ દ્વારા. વિટામિન ડી ની કમી હોય ને તો તમારા વાળ પણ ખૂબ જ ખરતા હોય છે, ખાસ કરીને પુરુષોને ટાલ પડી જતી હોય તો એ વિટામિન ડી ની ઉણપ હોવાના કારણે. તો તમારે શું કરવાનું છે? તો 8 થી 10 વાગ્યા સુધીમાં જે કુમળો તાપ આવતો હોય ને, એ કુમળા તાપને લેવાનો છે તમારા શરીરમાં. અને ખાસ કરીને તમારે પીઠના ભાગે બેસવાનું છે, એટલે કે પીઠ ખુલ્લી કરીને બેસવાનું છે, પાછળનો બરડો છે એ ખુલ્લો રાખીને બેસો તો સૌથી બેસ્ટ છે. ખોરાકમાં તમે શું શું લઈ શકો છો? તો ખોરાકમાં તમે મશરૂમ લઈ શકો છો, ઈંડા લઈ શકો છો, દૂધ પી શકો છો. સોયાબીન આવે છે, સોયાબીનનું શાક કહેવાય, એ શાકને ખાઈ શકો છો. એમાં ઘણા બધા જે પ્રોટીન આવેલા છે એ પ્રોટીન તમને મળી શકે છે. સાથે જ હાડકા મજબૂત કરવા માટે મોરિંગા એટલે કે સરગવો પણ તમે ખાઈ શકો છો. સરગવો ખાવાથી પણ હાડકા મજબૂત થાય છે. જે હાડકા અંદરથી ખોખરા થઈ ગયા હોય એને મજબૂત બનાવવા માટે પણ ઉપયોગી છે, અને હાડકા વળી ગયેલા હોય એને સુધારવા માટે પણ મોરિંગા એટલે કે સરગવો ખાવો જરૂરી છે. સરગવાના ફૂલ અને પાનનું સેવન પણ તમે કરી શકો છો. તડકામાં કેટલા મિનિટ તમે બેસી શકો છો? વિટામિન ડી ની કમી હોય એ લોકો તો 12 થી 15 મિનિટ અથવા તો અડધો કલાક તમે બેસી શકો છો. આ તડકામાં બેસવાથી તમારા હાડકા છે એ મજબૂત થશે. કિરણ અને વિટામિન ડી છે એ સૂર્યના કિરણો દ્વારા મળતી હોય છે, તો આ વિટામિન ડી ની કમી છે એ પણ દૂર કરી શકે છે. ખોરાકમાં તમે મશરૂમ મળતું હોય તો મશરૂમ પણ ખાઈ શકો છો. દૂધ, ઈંડા એ તો મેં આગળ પણ જાણકારી આપી જ છે. પછી જો તમને આ બધું ના ભાવતું હોય અને તમારી પાસે જો એક દિવસ ના હોય, આ બધું રોજ ના હોઈ શકે, તો તમે સ્ટોર કરી શકો છો. સફેદ તલ લો, એ તલને સારી રીતે શેકી અને એમાં ગોળ નાખીને લડ્ડુ તૈયાર કરો, એટલે કે લાડુ તૈયાર કરો. આ એક લાડુ રોજ ખાવાનું રાખો. એક લાડુ રોજ ખાવાનું રાખશો એટલે તમારા શરીરમાં જે વિટામિન ડી ની કમી છે એની ઉણપ તમે દૂર કરી શકો છો. તો વિડીયો ખૂબ જ નાનો છે, પણ માહિતી ખૂબ જ ઉપયોગી છે અને જરૂરી છે. અને આ માહિતી નાનાથી લઈને મોટા ગઢા સુધીના વ્યક્તિઓ હોય ને, એ બધા માટે ઉપયોગી છે. તો આજનો વિડીયો જરૂરથી ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપો, અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દો.
ફેસબુક પર પણ મને ફોલો કરી દો. આવા જ નવા વિડીયો માટે જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.